વિવાદમાં રહેલ મણિનગરની 7th ડે સ્કૂલમાં આજે પહેલો પ્રથમ સરકારી કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત મકર સંક્રાંતિના પર્વ પર પક્ષી બચાવવા માટે સવારે અને સાંજે પતંગ નહીં ચગાવીએ તેમજ ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીનો ઉપયોગ નહીં કરીએ તેવા શપથ બાળકોને લેવડાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। તો ધોરણ 10 અને 12 બાદ બાળકોને કેરિયરમાં શું પસંદ કરવું તે માટે કાઉન્સેલિંગનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો। સાથે જ શિક્ષણ વિભાગની સારથી હેલ્પલાઇનથી પણ બાળકોને અવગત કરાયા। જણાવી દઈએ કે સરકાર હસ્તક શાળા આવ્યા બાદ આજે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ખાસ કરીને આ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓને ખાસ કરીને પક્ષીઓ જે છે એમને ઘાયલ ન થાય તેમાં પોતાની કોઈ ભૂમિકા ન રહે તે માટે આ પ્રકારનો સંકલ્પ જે છે એ લેવડાવવામાં આવે છે। માટે એ ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર છે। એ લોકો પતંગ દોરી ચગાવતા હોય છે એટલે એમને પણ આનું જ્ઞાન આવે, અવેરનેસ આવે અને એ લોકો પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાય। એના માટે આજે આપણા અમદાવાદના શૈક્ષણિક કચેરી દ્વારા આ ખૂબ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।